લ્યો મમ્મી ઘર ખર્ચના પૈસા. હા હા. સેલેરી આવી ગઈ? હા આવી ગઈ સેલેરી. હા તો હું એમ વિચારતી હતી કે આ ગરમી બહુ પડે છે તો રૂમ માટે આપણે એસી લઈ લેવું છે. એ આપણે આવતા મહિને રાખીએ કેમ કે આ મહિને થોડોક પગાર મસ્ત ઓછો આવ્યો છે એટલા માટે. તમારે પગાર કેટલો છે? તારે એનાથી શું કામ છે? કામ છે કેમ કે આટલા વર્ષ થઈ ગયા લગ્નને પણ મને હજી સુધી નથી ખબર કે તમારો પગાર કેટલો છે, તમે ક્યાં ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, તમારા જરૂરી કાગળ ક્યાં છે. એ તો તારે જ્યારે જરૂર પડે ત્યારે માગી લેજે ને. જ્યારે તમે ઘરે ન હોય ત્યારે શું કરવાનું? હવે કાયમ ઘરે જ હોઉં છું, ક્યારેક જ એવું બને કે મારે કાંઈક કામથી જવું પડે એમ હોય. પાછું તો ચાલુ કરી દીધું. આ બધું મારી ફાઇલ હું લેવા ચેક કરવા માંડે છો? કેટલું કમાઉં છું, ક્યાં ઇન્વેસ્ટ કરેલું છે અને કઈ કઈ રીતના અમે બધા ખર્ચા કરેલા છે ને આ બધું મારે કાંઈ તને કહેવાની જરૂર નથી. જા અહીંથી. શું થયું ભાવિન? બધું બરાબર છે ને? ભૂલ મારી હતી, મને માફ કરી દેજે. કેમ કે આજે મને સમજાઈ ગયું છે કે પરિવારથી બધી વાતો છુપાવીને એ સમજદારી નથી, બેદરકારી છે. હા પણ શું થયું છે એ તો કે. આજે મારા ભાઈબંધની વાઈફ આવી હતી ઓફિસે અને નોકરી માટે પૂછતી હતી કે નોકરીની કાંઈ રિક્વાયરમેન્ટ હોય તો એને આપ જોતી હતી. પણ મેં વાત કરી કે મેં તો કીધું કે મારા ભાઈબંધની સેલેરી તો સારી એવી છે, એને સારું એવું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે. તો એણે મને અચાનક પછી કીધું કે કર્યું હશે બધું પણ કાંઈ ખબર જ નથી, એ મને કહેતા જ નહોતા. એમને કાંઈ ખબર જ નહોતી કે મારા ભાઈબંધે કાંઈ ઇન્સ્યોરન્સ લીધું છે કે શું છે, કોઈ વસ્તુ કાંઈ ડિટેલ, કોઈ ડોક્યુમેન્ટ પણ એને કાંઈ ખબર નહોતી કે ક્યાં મૂક્યા છે. અને મનીષા, આજે હું તને હમણાં કબાટમાંથી બધી ફાઇલ, બધા ડોક્યુમેન્ટ્સ બતાવી દઉં કે મેં ક્યાં ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે અને ક્યાં કેટલા ઇન્સ્યોરન્સ લીધેલા છે આપણા બધાના. કદાચ કાલે સવારે મને કાંઈ થઈ જાય તો તમને તો ખ્યાલ રહે ને. અરે આ તમે શું બોલો છો? અરે હું સાચું જ કહું છું. હવે તું જ મને કે આજે મારો ભાઈબંધ અત્યારે નથી રહ્યો, એને કોઈ વસ્તુનું વ્યસન નહોતું, કાંઈ ખરાબ ટેવ નહોતી, કાંઈ બીમારી નહોતી, એકદમ હેલ્ધી હતો. હવે કોને ખબર હતી કે એને આવું થઈ જશે અને અચાનક એનો પરિવાર આજે રોડ ઉપર આવી જશે. અને તમે ચિંતા ન કરો, હું જે કાંઈ કરું છું ને એ તમારા ભવિષ્ય માટે ને આપણા પરિવારના ભવિષ્ય માટે જ કરું છું. અરે પણ આવું કરવાની જરૂરત શું હતી? અરે અત્યાર સુધી તો મારી ભૂલ થઈ ગઈ કે મેં તને કાંઈ કીધું નહીં, કે મારે ઘરમાં કોઈને મેં ડોક્યુમેન્ટ્સની કે કોઈ વસ્તુની કે કોઈ વાતની મેં જાણ પણ ન થવા દીધી. પણ એવું ન કરવું જોઈએ. અને હું તો કહું છું કે દરેકને પોતાના ઘરમાં બધી ખબર હોવી જોઈએ કે આપણા ઘરમાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે, આપણા ઘરમાં કે રીતના કોના કોના કયા ઇન્સ્યોરન્સ કરેલા છે. કદાચ તે ભવિષ્યમાં કોઈને કાંઈ થઈ જાય તો એકબીજાને ખબર તો રહે ને.